પોરબંદરમાં કેબિનેટ મંત્રી મોઢવાડિયા અને જિલ્લા કલેક્ટર ધાનાણીની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની એક બેઠક યોજાઈ હતી, જેમાં પોરબંદર જિલ્લાના વિકાસ કાર્યો અને જમીન માપણીની અરજીઓ અંગે સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ ગ્રામ 3ના પડતર પ્રશ્નો તેમજ જિલ્લામાં ચાલી રહેલા અને આગામી સમયમાં આયોજિત વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લામાં ચાલી રહેલ વિકાસ કાર્યોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ગ્રામ તલના પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્રને સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા હતા. મંત્રીએ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કસ્તુરબા બાલિકા વિદ્યાલય અને મોડેલ સ્કૂલના નિર્માણમાં અવરોધરૂપ બનતા જમીન ફાળવણીના પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલવા જણાવ્યું હતું. જમીન માપણીની પડતર અરજીઓ અને વાંધા અરજીઓના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તેનો સત્વરે નિકાલ કરવા મંત્રીએ તાકીદ કરી હતી. વધુમાં મંત્રીએ પર્યાવરણની જાળવણી માટે જિલ્લામાં વનીકરણો વ્યાપ વધારવા અને રસ્તાની માપણી કરી ચોક્કસ માઇલસ્ટોન નક્કી કરી સઘન વૃક્ષારોપણ કરવા સૂચના આપી હતી. મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાના કામોની ગુણવત્તા અને ગતિ વધારવા પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે સરકારી યોજનાઓના લાભો છેડવાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું તે અધિકારીઓની નૈતિક જવાબદારી છે. આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ પોરબંદરમાં રાજ્યપાલના સંભવિત પ્રવાસ, ગ્રામ મુલાકાત અને રાત્રિ નિવાસના આયોજન અંગે વિગતો આપી હતી. આ બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, પોરબંદર મહાનગરપાલિકા કમિશનર એસ.જે. પ્રજાપતિ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, નાયબ કલેક્ટર એન.બી. રાજપૂત, જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, ઉતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજિત્રા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.